શાળાના વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનની મુલાકાતે સ્વામી વિવેકાનંદ સ્કૂલના ધોરણ 3 અને 4ના 80 વિદ્યાર્થીઓને નડિયાદ ટાઉન પોલીસ રેલવે સ્ટેશનનું જ્ઞાન આપવામાં આવ્યું। ધોરણ 3 અને 4માં પર્યાવરણ વિષયમાં આવતા અભ્યાસક્રમ અનુસાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે રેલવે સ્ટેશનની મુલાકાત કરાઈ। નડિયાદ રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન ઓફિસની કામગીરી, રેલવે પોલીસની શું કામગીરી છે તે સમજાવવામાં આવી। નડિયાદ રેલવે પોલીસના પીઆઈ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। શાળાના શિક્ષકો દ્વારા રેલવેની તમામ પ્રવૃત્તિઓની જાણકારી આપી તેમજ પોલીસ અને પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી। શ્રી સર જય મહારાજ, મારું નામ ઇન્દુબેન વાળન છે। હું સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી આવું છું, જે ડાકોર રોડ પર આવેલી છે। આજે અમે અમારી સ્કૂલના ધોરણ 3 અને 4 અને 3rd અને 4thના બાળકો 74 બાળકોને લઈને આવ્યા છે અને રેલવે સ્ટેશનની મુલાકાત કરાવવા આવ્યા છે, જ્યાં અમારે ઈએનવી એટલે કે પર્યાવરણની અંદર રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશન જેવા પાઠ આવે છે। એટલે આજે એમને રૂબરૂ મુલાકાત કરવા માટે અહીંયા લઈને આવ્યા છે। રેલવે સ્ટેશનની મુલાકાતમાં શું અભિપ્રાય મળ્યો? રેલવે સ્ટેશન તરફથી શું કહેશો? અમને રેલવે સ્ટેશન તરફથી ખૂબ જ સારો અભિપ્રાય મળ્યો છે, જ્યાં અમને પટેલ સર છે એમણે બાળકોને સરસ માહિતી આપી છે, જે ટિકિટ બારી, પ્લેટફોર્મ, જે લિફ્ટમાં જવાનું, પ્લસ સીસીટીવી કેમેરા, બંદી ગૃહ જેવી સરસ માહિતી એમણે આપી છે બાળકોને। બાળકોને શું જ્ઞાન મળ્યું આજે? બાળકોને જે પ્રેક્ટિકલ જ્ઞાન મળ્યું છે, જે આપણે બુકમાં શીખવાડીએ છીએ એની જગ્યાએ એમને જે લાઈવ જોયું એટલે એમને સમજણ પડી કે આવી રીતે રેલવે સ્ટેશનમાં હોઈ શકે છે।